તો આજે તમને એવી વાત કરવાની છે કે તમે અત્યાર સુધી આવી વાત કોઈ દિવસ નહીં સાંભળી હોય કે માણસ છે મરી ગયું એની પછીનો જન્મ કયો આવવાનો છે એ ખબર કેવી રીતે પડે. તો એ ખબર છે પપ્પાને. તો આપણે આજે પૂછશું પપ્પા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ. અને આજે છે વાર મંગળવાર છે અને આજે અમારી ઘરે આવ્યા હતા સાક્ષાત હનુમાન દાદા. હા આવ્યા હતા ને આજે. તો અત્યારે સાક્ષાત હનુમાન દાદા અમારી ત્યાં આવ્યા હતા. એટલે ઓલા વાંદરા આવ્યા હતા ને બધા એટલે ભગત કે ભગત આવ્યા હતા, ભગત આવ્યા હતા. બધા અહીંયા આવ્યા હતા, બધા ખાવાનું નાખ્યું ને કેરી ને એવું બધું નાખ્યું હતું ને. આખી શેરીમાં અમારે અહીંથી આમ રમઝોડ હતા હવારમાં. હું તો સૂતો હતો ત્યાં 7:30 આવ્યા હતા ને. હા તો હું હજી વીઠો છું. 7:30 હું વીઠો હતો હજી તો ખાલી ત્યારે આવી ગયા. નગર તમને બધાને બતાવો શેરીમાં અહીંથી આમ બધા ઉતર્યો છે નાસ્તો ને એવું બધું ખાવાનું નાખ્યું હોય છે ને બધા આવ્યા હતા. નગર અમારી અહીંયા આમ કોઈ દિવસ આવતા નથી, પહેલી વખત આવ્યા છે કેટલા ટાઈમથી. તો કાલનો વ્લોગ કોઈ પણ આપણે નથી જોયું. તો આપણે હગાઈની પૂરેપૂરી તૈયારી હાલે છે તો તમે જોઈ લેજો વ્લોગ. અને હા એની હગાઈ છે 13 તારીખ આજુબાજુ છે, ખબર નથી એટલું બધું. 13 તારીખે જ છે આ ફાઇનલ ડન. તો આપણે ત્યાં જવાનું છે તો ત્યાંનો ફૂલ વ્લોગ આવશે. તો જો મમ્મી એ બતાવે છે એણે વિડીયો ઉતાર્યો છે એ બતાવે છે. હા છે. તો જો આવી રીતે અમારી અહીંયા ખુદ સાક્ષાત હનુમાન દાદા આશીર્વાદ દેવા આવ્યા છે. એટલે આપણું બ્લોગ તો હાલવાના જ છે ને તમે બધાનો સપોર્ટ છે. અને હા આપણે ખાલી એક બહુ મોટી અચીવમેન્ટ મળી છે કે 12 કલાકમાં અમે 1000 ફોલોવર ફેસબુકમાં થઈ ગયા છે. અમે મમ્મી તને ખબર છે કાલે હું પોસ્ટ મૂકી હતી 6000 ફોલોવર થયા હતા અમારા ફેસબુકમાં. આજે 7000 થઈ ગયા રાતે ને રાતે. ખાલી 12 જ કલાક થઈ. 12 કલાકમાં 1000 ફોલોવર અમારે એવા છે. તો 6000 હતા ને ડાયરેક્ટ 7000 થઈ ગયા. અત્યારે તો 7000 થઈ ગયા છે. 7100 એટલા થઈ ગયા છે. બહુ એક જ 12 કલાકમાં સીધા 1000 ફોલોવર આવ્યો. એમાં નકર કોઈને એટલા બધા ફોલોવર આવે નહીં. તો આપણે એમાં સારું અત્યારે ફેસબુક ફરવાનું. ફેસબુકની આઈડી કોઈને ન ખબર હોય તો એ આપણે નીચે બાયોમાં મૂકી દઈશું. ડિસ્ક્રિપ્શનમાં છે ને આપણે બાયોમાં છે યુટ્યુબના. તો આપણે આઈડી છે ઉદય દેવાણી. તમારે ખાલી ફેસબુકમાં સર્ચ કરવાનું. અને ઇન્સ્ટાગ્રામમાં સેમ જ છે ઉદય દેવાણી. અને યુટ્યુબમાં 3 સેમ ટુ સેમ નામ છે. તમે ગમે ત્યાં સર્ચ કરશો એટલે આપણી આઈડી આવી જશે. તો તમારે ત્યાં સપોર્ટ કરવો હોય તો ત્યાં તમે કરી શકશો. અને હા અહીંયા તમે કોમેન્ટ કરવાનું ચાલુ રાખજો એટલે તમને ગિફ્ટ મળતી રહે. અને હા થઈ ગયું મમ્મી બધું કામ. હા ઓલા ઓફ થઈ ગયા. હા બધું કામ થઈ ગયું ને નવરા થઈ ગયા ને હવે વહેલા. અને ભાઈ પૂનમની તૈયારી થઈ ગઈ છે ને છોકરા જમાડવાની બધી અત્યારે કાલે જ છે પૂનમ. છે એટલે એની બધી તૈયારી છે. છોકરા જમાડવાના છે. ત્યાં પપ્પા છોકરા જમાડવાના તેની બધી તૈયારી કાલે જ છે પૂનમ. તો આજે રજા છે ને પપ્પાને કાલે રજા છે. 2 દિવસ રજા પાડીને તો ત્યાં બધું કામકાજ કરવાનું છે. તો પપ્પા અત્યારે સવારના વહેલા ઉઠીને 6 વાગ્યા તો ત્યાં વહી ગયા છે. તો હવે આપણે પાછા પહેલા ઘરે આવી. બાય બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો વાગી ગયા છે 8:15. તો છે ને હવે જવાની ફૂલ તૈયારીમાં છે. પણ મારે જેન્ટ્સને લઈને જવાનો છે પણ એ હજી રેડી છો નથી. જો જેને બધા રેડી કરે 2 જણા રેડી કરે તે થાય છે માંડ તૈયાર. તો હવે હમણાં છે ને અમે જઈએ. આજે ભાઈને ને બહાર જવાનું છે ને આજે મારે જવાનું છે રિક્ષામાં, જે રેપિડો કરીને જઈશ. એટલે હવે મળીએ પછી સાંજે આવીને હું મળીશ. તો હવે અત્યારે વાગી ગયા છે 7 અને હું આવી ગઈ ઘરે. હું ભાઈ સાથે ઘરે વી આવી. અત્યારે જો જીએસ રમે છે અને મમ્મી છે ને દિયાબત્તી કરે છે. હા શું કેવું છે કે તું પોલીસ બનો છો છે. હા અને અહીં મમ્મી દીવાબત્તી કરે છે અને અહીંયા ભાભી રસોઈ બનાવે છે. થોડીક રસોઈ બની ગઈ છે, તૈયાર કરી દીધી છે ને થોડીક બાકી છે હવે એ બનાવે છે. ના ભાઈ રમવાનું કામ ચાલુ કરે. તા લેશન થઈ ગયું? કરવાનું બાકી તો ક્યારે કરીશ? અધૂરું કરી નાખ. મેં લખવા આપ્યું તો ફટાફટ લખી નખાય પછી રાતે કરવા બેસવું નહીં. અને બેગ તો જોતે ક્યાં મૂક્યું છે? હરખું મૂકી દે બસ. અને તારી વોટર હા
ચા મૂકી આવો. ઈ મારો નથી. તો છે ને હવે અમે આવી ગયા છીએ ઘરે. હવે ત્યાં ઉદયભાઈ પણ બ્લોગ ઉતારે છે. હવે ત્યાંનું જોવો ત્યાં શું થાય છે. અને અત્યારે પપ્પા આવી ગયા છે. કોણ આવ્યું છે? કોણ આવ્યું? તો તાર શું થાય? તારે શું થાય? તો કેમ કીધું તાર પપ્પા આવી ગયા એમ? તો અત્યારે પપ્પા આવી ગયા છે. હવે છે ને જમવા બેસી જાવ હવે. હેલો એવરીવન. તો જો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને આપણે ઘરે આવી ગયા છે. અને આજે મમ્મી વહેલું જમવાનું બનાવવાનું છે. બેસણામાં જવું છે. જો અત્યારે પપ્પાએ ઘરે છે. પપ્પા આજે આખો દિવસ ઘરે હતા. સવાર નાવા ગયા હતા. હા, સવારમાં આપણે વાત કરી હતી કે બહાર ગયા હતા, રજા પડી હતી આજે. તો અત્યારે જવાનું છે બેસણામાં તમારે લોકોને. તો આજે શેનું શાક બનાવવામાં આવ્યું છે? આજે છે ગુવાર બટેકાનું શાક સાથે રોટલી. કોને કોને એવું લાગ્યું હતું કે મારી હગાઈની તૈયારી કરી હતી? આપણે આજનો વ્લોગ મૂક્યો હતો તો એમાં એવું કોને કોને લાગ્યું હતું? બધાને એવું લાગ્યું છે કે મારી હગાઈની તૈયારી. ના ના, મેં એવું નથી લખ્યું. મેં ખાલી એવું લખ્યું હગાઈની તૈયારી એમ. દર્શિતની હગાઈની તૈયારી એમ. દર્શિતનો ફોટો મેં મૂક્યો તો ને એમ. હા, દર્શિતને મૂક્યો તો આજે કેટલા? આજે આખો દિવસ વાંદરા જ આવ્યા ને બધાને ઘરે. સવારમાં બે ઘરમાં કરી ગયા હતા એવું થયું હતું. અમારે બહાર શેરીમાં છે જો અહીંયા થાંભલો છે. તો આ થાંભલેથી આ ગ્રીલેન કોની ઘરે આવી ગયું હતું? કોકની ઘરે હતા ને આવી ગયો હતો ને અંદર રૂમમાં. એ લોકોને ઘરમાં રસોડામાં કામ કરતા હતા ને ત્યાં આવી ગયા. ખૂણાવાળા મકાનમાં એવું થયું હતું ને. તો જો મમ્મી બનાવે છે અત્યારે રોટલી. નકર આપણે એટલા 2-3 વખત રહેવા આવ્યા, હજુ સુધી મેં કઈ વખત આવ્યો નથી કોઈ દિવસ એમ. આજે એટલી વખત 2-3 વખત તો આજે એક જ દિવસમાં એટલી બધી વખત આવી ગયા. પણ 3 વર્ષથી વાંદરો આવ્યો નતો ને. પહેલા આવ્યો એકવાર આવ્યો તો ખબર, 4 વ્હીલ માથે સીધો ઉપરથી પડ્યો તો પહેલા માળેથી. 4 વ્હીલ માથે 4 વ્હીલનું બોનેટ ઉપર તોડી નાખ્યું ગોબો. જીવનધારામાં ને? હા હા, જીવન. હા, ત્યાં પડ્યો તો 4 વ્હીલ માંથી પહેલા માળે પડ્યો તો સીધો. તે ઓલું ગોબો પાડી દીધો 4 વ્હીલમાં ઉપર. હા, અહીંયા તો કોઈ બહાર 4 વ્હીલ નથી, તો બધા પાર્ક મૂકે એટલે કઈ ખબર ન પડે. તો બે જણા વાળા બધા આવવાના છે. દક્ષિણ વૈશાલી નાની બધા ભેગા થવાના છે ને આજે. તો પપ્પાના મત્સ્યરી ભાઈની ત્યાંથી બેસણું એટલે. હા, ક્યાં એવું? સપનામાં. એટલે અત્યારે 7 વાગ્યા છે. ત્યાં જમવાનું બધું બનાવી નાખ્યું છે મમ્મી. આજે વહેલું બનાવી નાખ્યું છે અને હવે જમવા બેસી જાય આપણે. અને હજી આપણે કાંઈ એવું વિચાર્યું નથી ગિફ્ટનું. તમે બધાએ આજે કોમેન્ટ કરી છે, પણ હજી જોઈએ. આજે વિચારીએ કે આજે તમને સાંજે કહું કાં તો કાલે વિચારીને કહીશું કે હવે આપણે કઈ રીતના ગિફ્ટ આપવાની છે એવડું. તો હવે જો ફાઇનલી 7:15 જેવું થઈ ગયું હતું. તો આપણે પપ્પાને પૂછ્યું, પપ્પા પૂનમની કેવી તૈયારી થઈ ગઈ છે મંદિરે? પૂનમની તૈયારી કરી છે. ચણા પલાળી દીધા છે, દાળ પલાળતો આવ્યો છું. હા, સવારમાં જઈ સીધો રસોઈ. મંડપ નાખવાનું હોય ને કે એવું કાંઈ ન હોય ત્યાં? મંડપ ને એવું કંઈ નાખવાનું હોય કે નહીં? સર્વિસ મંડપ સર્વિસ ટમેટા બટેકા બધું આવે મસાલો ઠીક. શાકમાં? હા, છોલે ભટુરે બનાવવાના છે. કેટલા જણા અહીંયા જમવા આવે? 300-400 જણા છોકરા આવે કે બધા આવે અહીંયા? એટલે આજુબાજુ રહેતા હોય નાના મોટા બધાને જાહેર આમંત્રણ હોય. મઢુલિયા તો એને આવવું હોય પૂગી દેજો એલકટ મઢુલિયા. પણ આપણો વ્લોગ આવશે જ્યાં તો તમારે પૂરું થઈ ગયું છે. હે, રસોઈ આવતા છે ને? રસોઈ આવે 400 થી 500 માણસ જમી જાય એટલું બનાવે. તો અત્યારે પપ્પા સવારમાં અહીંયા ગયા હતા તો એ ચણા ને બધું પલાળતા આવ્યા છે. હે, બ્રાહ્મણ ને બધું ત્યાં બોલાવ્યા છે ને મંદિરે. તો આપણે પહેલા જ્યારે હતા જ્યાં મારો જન્મ થતો ત્યાં મંદિર છે. ત્યાં કેટલા વર્ષથી થતા છે પપ્પા? 18-19 વર્ષથી જાય છે પપ્પા. તો ત્યારથી અહીંયા અત્યારે જમવાનું ચાલે છે ને અત્યારે 19-20 વર્ષ થઈ ગયા છે. હજી જમવાનું અહીંયા હાલે જ છે. 400 થી 500 માણાનું જમવાનું હોય. બધા પૂનમ ઓલા આખે વર્ષે આવે કે કેટલા આવે? હા, તિથિ ને એ બધું હોય ત્યારે હોય ને જમવાનું. તો ત્યારે જમવાનું હોય ને પૂનમ છે એટલે ત્યારે જમવાનું. ગુરુ પૂનમ છે સૌથી મોટી, તો જમવાનું છે એ રીતે છે. તો આપણે બહાર આટો મળતે ગાડી લઈને
તો બધા લાગતું છે શું કરે છે આવડો આ ફુગો છે એ આપણે ઓફિસથી લઈ આવ્યા છે. ઓફિસ આપણે ઓલું ગેમ રમતા હતા ને ત્યારનો ખિસ્સા મેળ્યો હતો, અત્યારે પાછો મેળ્યો છે, ત્યારે કપડાં કાઢ્યા ને તેમાંથી. હા દેખાય ને. તો અત્યારે ફુગો એમાં નીકળી ગયો છે. ફુગાનથી રમવાનું થઈ ગયું. બધું સાંજી દીધું ને, રિપેરિંગ કામ કરી દીધું. આખું બાથરૂમ રિપેરિંગ કરી નાખ્યું. આજે બંધ છે બાથરૂમ આખું રિપેરિંગ કામ કરી નાખ્યું છે. કેટલા દિવસથી બાકી હતું કરવાનું, આજે ઘરે હતા એટલે થઈ ગયું કામકાજ. શું કીધું છે? આ ખાટલો ઓલો છે, આ છે ઠેક પાટી. હા કડક થઈ ગયો આવડો છે ને, ખેંચવી પડે ને, પણ એકલાથી થઈ જાય. હા નકર કેટલો નીચે થઈ ગયો કા આખો. હા આવો ખાટલો છે આપણે. આ આલો હુવા ઓળમાં આવ્યો દીદી આપણે ખાટલો લીધો હતો તેદુનો છે આમનો. એમાં પાટી ઓલી પેલા નાખી તો એમાં શું નાખવાનું આવે? સિંદરી આવે ને કંઈક, કાથી આવે, કાથી. એની જગ્યાએ અત્યારે આપણે પાટી નાખી દીધી છે. પેલા આખો નગર આખો બેસી ગયો હતો, હેઠે હતો આખો. હા મસ્ત થઈ ગયો. હા ઘરે હતા એટલે એટલું 2-3 કામ થઈ ગયા, રિપેરિંગ થઈ ગયું આપણે જે કરવાનું હતું. હે 2-3 નહીં, 4-5 સિંધા હોય એમાંથી 2-3 કર્યા હોય. હા હજી આપણે સ્ટીલની ગ્રીલનો પાવડર લાવ્યા છે, એ કરવાનું બાકી રહી ગયું છે ને. કેટલા એના 3-4 મહિના થઈ જાય, કોઈ કર્યું નથી. હા એટલું બધું કે આ જે ખાટલો જે આવે ને, ખાટલાની પાટી ખેંચવાની આવે એમાં કેટલું બળ કરવું પડે. આવડું આ જે કોઈએ ખેંચ્યું હોય એને ખબર હશે, તમે કમેન્ટમાં કરજો કોઈ એવું કર્યું છે. ખાટલો હોય પાટી કોઈ કોણે ખેંચી એને ખબર હોય કે કેટલું બળ કરવું પડે, ખેંચવી પડે. હા આપણે તો સાંજેથી ઓફિસ આવીને વ્લોગ બનાવવાનું, વ્લોગમાં એડિટ કરવાનું હોય, પછી રીલ્સ હોય તો રીલ્સનું એડિટિંગ હોય. એ તો નિકુંજ કરે છે અત્યારે રીલ્સનું એડિટિંગ. તો હવે એણે બધું લઈ લીધું છે, તો એ અત્યારે રીલ્સનું એડિટિંગ કરે આખો દિવસ. ઓફિસથી અમે 9 થી 6 ઓફિસે હોઈએ, ઓફિસથી કામ પતે એટલે મારે વ્લોગનું એડિટિંગ કરવાનું હોય ને એ નિકુંજ છે એ રીલ્સનું એડિટિંગ કરે. એટલે 2 એક વસ્તુ લઈ લીધું છે એટલે તકલીફ ન પડે. તોય અમારે રાતે છે ને 1:30 થી 2 વાગી જાય, એમ 2 વાગે મેસેજ કરતા હોય કે આ રીલ્સ બની ગઈ છે, આ થઈ ગયું છે, આ વ્લોગ બની ગયો છે એમ. તો અત્યારે ડેઈલી 1:30 થી 2 વાગી જાય અમારે સુવામાં. અને જો ખાટલાની પાટી મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે જમવાનું થઈ ગયું છે ત્યાર, તો જમી લઈએ. મમ્મીને એને જવાનું છે ફટાફટ, પછી પાછું વાસણ ઉટકીને જવાનું છે વહેલું બેસણામાં. તો નિકુંજ કાલનું થઈ ગયું છે રીલ્સનું એડિટિંગ, મુકાઈ ગઈ, શેડ્યુલ કરી દીધી છે ને. તો ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય ને ખબર હોય તો એ લોકોને છે ને એમાં રીલ્સને શેડ્યુલ કરવાનો ઓપ્શન આવે. તો એમાં તમે 1-2 દિવસ જેટલા દિવસ તમે અગાઉ મૂક્યું એમાં ઓપ્શન કરીને સિલેક્ટ કરીને શેડ્યુલ કરીને મૂકી દેવાનું, એટલે અગાઉ મુકાઈ જાય. હા કરી નાખો. પાપડ થઈ નાખો. ઘઉંના પાપડ તૈયાર લીધા છે ને, હા પતલા છે. આપણે ઘરે બને કેટલા જાડા આવે તો આ તૈયાર લીધા છે ને, આવે પતલા. આ તરત હવાઈ જઈશ એવું થાય છે ને. આ પાપડ ખબર નહીં કેવા બનેવા છે, તો જો બધા બેસ્યા છે અત્યારે જમવા માટે. થાળ ધરવાનો બાકી છે, થાળ તૈયાર કરી દેવાનો. હજી તો પાપડ શેકાય છે. હલવાઈ ગયો આમાં. થાળ ધરવાનો છે ને, તુલસીના પાંદડા કાઢી લીધા છે ફ્રીજમાંથી. ફ્રીજમાં છે ને. હેલો એવરીવન, તો આજે તમને એવી વાત કરવાની છે કે તમે અત્યાર સુધી આવી વાત કોઈ દિવસ નહીં સાંભળી હોય કે માણસ છે મરી ગયું એની પછીનો જન્મ કયો આવવાનો છે, એ ખબર કેવી રીતે પડે. તો એ ખબર છે પપ્પાને. તો આપણે આજે પૂછશું, પપ્પા એક સવાલ છે કે તમને ખબર છે કે માણસ મરી જાય પછી એનો બીજો જન્મ કઈ રીતે આવે? તો તમે આજે જોયું છે તો એ કેવી રીતે આવે કયો? જોયું છે, ઘઉંનો લોટ હોય ને ખૂણામાં ઢગલો કરવાનો. હા આપણે નાની ડીશ જેવડો, એટલે અડધી થાળી જેવડો, અડધી થાળી જેવડો એને ઢગલો પાથરી દેવાનો. હા લીસો કરી નાખવાનો, પછી ઢાંકી દેવાનો. હા
ઢાંકવાનું હેનથી હોય આમને? થાળી કે ગમે એ હોય આપણે કાથરોટ હોય એથી ઢાંકી દેવાની હા લોટને. હા પછી બાળીને આવે ને હા પછી બધા પગે લાગી લઈને પછી એને ધોવાનું હા. ઉગાડી. એટલે એમાં પગલી પડી ગઈ હોય જે મનુષ્યનો અવતાર લેવાનો હોય ને એનો જે હા જનાવરનો હોય તો એવા પગલાં પડે, કાગડા કૂતરાનો હોય તો એવા પગલાં પડે, માણાનો અવતાર હોય તો એવી નાની પગલી પડે ઝીણી ઝીણી હા ચોખ્ખું જન્મવું હોય એવું. એ રીતના ખબર પડી જાય. તો આજે તમે જોયું તો આજે હેની પગલી પડી હતી તમે જોયું તો? માણસની પગલી પડી છે એટલે એનો અવતાર મનુષ્ય અવતાર આવ્યો. એવી રીતે ખબર પડે. આવું તમને કોઈને ખબર હતી પહેલાં તો કેવી રીતે તમને સમજાવી દો. આવી રીતે ખૂણો હોય ને તો નીચે સ્ટાઇલ હોય તો નીચે આવી રીતે આમ ઘઉંનું આમ પાથરી દેવાનું, સીધું કરી નાખવાનું અને એના ઉપર કાચરો ઢાંકી દેવાની. પછી જે બાળવા જાય બાળીને આવે ને ત્યાં પછી શું કરો દીવાબત્તીને ઓલું થાય શું આરતી બાળી પગે ખાલી લાગી લે ને ખાલી અચ્છા પાણી ઢોળેલા આવ્યા હોય પછી ત્યાંથી ખાલી પગે લાગી લઈને અને પછી જોવે ને કાચરો ઊંચું કરે તો એમાં પગલી પડે. એ પગલી ઉપરથી ખબર પડી જાય કે એનો બીજો અવતાર કયો આવવાનો છે. તે કૂતરાની પડે તો ખબર પડે કે કૂતરાનો છે, માણસનો પડે તો પપ્પાએ આજે જે લાવ્યું જોયું ને તો એમાં માણસનો અવતાર હતો. નાના છોકરાની પગલી પડી આમ લોટ હોય ને લોટ એની અંદર પગલી પડે એટલે આપણે ખબર પડે કે આનો બીજો જન્મ આવડો આવવાનો છે. તો આવી આ વસ્તુ તમને ખબર હતી કે નહીં તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને આ વસ્તુ તમને નવી જાણવા મળી હોય તો તમે ટ્રાય કરી તો એકવાર ટ્રાય કરજો આવી રીતે. આ લોકો પપ્પાએ આજે ગયા હતા બેસણામાં એ લોકોએ ટ્રાય કરી હતી ને આવું આ ઓરિજિનલ વસ્તુ છે ને આવું બધા મમ્મી તને કેટલા વર્ષ થયા ખબર હતી આવું થાય એમ? બધા ઘણી વાતો કરતા હોય કે એવી રીતે હા. થાય એમ. વર્ષો થયા હશે. વર્ષોથી બધી કોઈ કરે નહીં એમ. કોઈ કરે નહીં ને પણ ટાઈમ જ ન હોય. આ લોકોએ પહેલી વખત કર્યું ને જોયું બધા કહેતા હોય કે આમ કર્યું હોય ને તો હા. આમ ખબર પડે આપણને શેમાં આવતા શેનો અવતાર આવવાનો છે બીજો જન્મ આપણે ખબર પડી જાય. કોઈ પાછા થયા હોય એટલે કોઈને એવો સમય ન હોય, એવો ખબર જ એવો ન ટાઈમ ન હોય ને અડધાને સાથ ન હોય ને ટાઈમ જ ન હોય અને કોઈને યાદ ન હોય આવું કરવા બે એમ. સાથ જ ન હોય કોઈને. હા બધા એટલા ઓલું એક તો રોવામાં જ એટલું હોય આસ્તો એટલો લાગી કર્યું હોય ગયો ને તો ખબર પડી જાય કે ક્યાંક. બીજો અવતાર એનો આવવાનો છે એમ. આવું કરાય તો ખબર પડે પણ તઈ રોતા હોય ને સાથ ન જ્યાં તો આ ખબર જ ન હોય એની લોકો પાસે ટાઈમ ક્યાં હોય ભાન. હા રોવામાં જેટલું હોય આસ્કો જેટલો લાગી ગયો. હા હા તો એ સત્સંગમાં જતા હતા ને એમાંથી તો એ લોકોનો એટલો બધો હાસ હતો ને તો એ લોકોએ સત્સંગવાળી બધી બાજુ હતી ને એ લોકોએ એની માટે કર્યું હતું અને એને સેવા જેટલી કરી એટલે એને બીજો અવતાર પાછો માણસનો મળી ગયો. તો આવી રીતે આપને ખબર નહોતી, મને તો આજે પહેલી વખત ખબર પડી. તમને ખબર હતી કે નહીં પહેલેથી તો તમે કોમેન્ટમાં કહેજો. હાલો તો હવે આપણે પાછા મળશું ડાયરેક્ટ સવારે. બાય બાય, સી યુ. અને બસ કોમેન્ટ કરતા રહીજો અને આ વસ્તુ તમે કોમેન્ટ જરૂર કરજો કે તમને આ વસ્તુ ખબર હતી કે નહીં. હવે આપણે ડાયરેક્ટ મળશું કાલે સવારે. ગુડ નાઇટ.